જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે સારા અનુભવી. અનુભવ માણસને બહુ આગળ લઈ જાય છે. અનુભવ કેળવવો જોઈએ, જેમ બને એમ બધાના ટચિંગમાં રહેવું જોઈએ, જેમ બને એમ બધાનામાં ભળવું જોઈએ. જેટલા તમે લોકોમાં ભળતા રહેશો એટલો તમારો અનુભવ સ્ટ્રોંગ થતો જશે. પછી તમે જેવી લાઈનમાં ભળશો નયનભાઈ, એવી લાઈનમાં તમે આગળ જશો. પછી બે બાજુ દહીંમાં દૂધમાં પગ ના રખાય. બગડો દહીંયા બગડે દૂધે બગડે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ તો રાગ રંગનો રંગ છે બાપ. એને રંગાવવું હોય, મારા હરિના રંગમાં રંગાવવું હોય તો તટસ્થ નિયમ વચનબદ્ધતા અને જીબાન, જે કહેવાય ને એકવાર જીબાન આપ્યા પછી ફરવું ના જોઈએ. એક જીભની કિંમત છે. પેલા લોકો જીભ ઉપર રાજા રજવાડા લોકો જમીન જાયદાદ આલી દેતા હતા. એકવાર કીધું ને જાઓ ઘર બાપા આપી જમીન, પછી આપી દે. ભલે ભાઈ રાજા ભલે રંગ થઈ જાય, પણ એકવાર વચને બાંધ્યું તો પછી આપી દે. દાદા પહેલાના સમયમાં વર બાપાને દોરડું પકડીને ગાય હાલ દે, લો વર બાપા ઘેર લઈ જાઓ. કેમ? પહેલાના સમયમાં ગાયો એટલી બધી સમૃદ્ધ લોકો હતા. લો વર બાપા દોરડું પકડે, લો ગાય લઈ જાઓ ઘેર. એવા સમૃદ્ધ લોકો હતા. લોકો પહેલા દાન પુણ્ય એવું કરતા હતા, દોરડું પકડે, લો વર બાપા ઘેર લઈ જતો. હે, મારા દાદા ને ખેતીવાડી કરતા હતા. મારા પિતાજી બિચારા કઈ નતા કરતા, મિલમાં જતા હતા. મારા દાદા પૂજા પાઠ કરતા હતા, રસોઈ બદલે હું બી પૂજા પાઠની તરફ આગળ આવ્યો. એટલે આ પેઢી પ્રમાણે હું બેઠો છું, પેઢી વાળા આગળ લાયા. બાકી મારી કોઈ શક્તિ નથી કે હું વ્યાસપીઠ પર બેસી શકું. અમારા પિતૃઓની કૃપા હોય ત્યારે હું આવી રીતે વ્યાસપીઠ પર પ્રવચન આપી શકું. પિતૃઓએ કંઈક સારા પુણ્ય કર્યા. સગર રાજાના પિતૃએ પુણ્ય કર્યા તો ગંગાજી હેઠા આવ્યા. હા, તો આ બધી પિતૃઓની કૃપા છે. અને પિતૃઓને તૃપ્ત કરવા માટે તમારે સારા સંસ્કાર કેળવવા પડે. આચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, તમે શું બોલો છો તમને ભાન હોવું જોઈએ. નયનભાઈ, તમારા બોલિયાની ઇફેક્ટ તમારા પિતૃઓ સુધી જાય. તમે કોઈને કઈ બોલો ને, તમને એવું લાગે કઈ નહીં, હવામાં નહીં, એ ચિત્રગુપ્તના ચોપડામાં લખાઈ જાય. તમે બોલતા પહેલા 10 વાર વિચાર કરો, કોઈને શું બોલવું, ક્યારે બોલવું, ક્યાં ના બોલવું. કારણ કે બોલવા પરથી જ આખું મહાભારત થયું હતું. આંધળાનો દીકરો આંધળો એટલું કીધું, એમાં તો આખું મહાભારત થઈ ગયું. બોલવામાં બહુ વિવેક રાખવું પડે, વાણીમાં વિવેક રાખવું પડે, નમ્રતા રાખવી પડે. બરફ મૂકવો પડે 20 કિલોનો, બહુ ધીમે રહીને બોલવું પડે. તમે જેટલા ધીમે રહીને શાંત રહીને બોલો ને, એટલું ભગવાન તમારું કાર્ય પૂરું કરે. અને જેટલી મજા મૌન રહેવામાં છે એટલું બોલવામાં નથી. ઝઘડો થાય ને તો એક જણે ચૂપ થઈ જવાનું, એટલે બધો ઝઘડો પૂરો થઈ જાય. પણ તમે સામેવાળા 2 જણા લપે ચડે જીભા જોડીએ તો ઝઘડાનો અંત આવે. રામ ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને ભગવાનનું નામકરણનો સમય આવ્યો છે. નામકરણ અવસર કરદારી ભૂપ બોલાય પઢ સબ જ્ઞાની. ભૂપ બોલાય પઢ સબ જ્ઞાની. પહેલું નામ કોનું પડ્યું બોલો બહેનો? પહેલું નામ કોનું પડ્યું બોલો? માતૃભૂમિના બહેનો બોલો, પહેલું નામ કોનું પડ્યું બોલો? પહેલું નામ કોનું પડ્યું બોલો? પહેલું પહેલું રામનું પડ્યું. જોરદાર તાળી પાડો બાપ. બોલવાનું આવડતું, બોલે કૃષ્ણ. ये बेच क्या लेके भेजा है? નથી આવડતું એમાં જ મજા છે. આવડે છે એમ બોલે એટલે ગયા. વ્યાસપીઠ એવું શીખવાડ, નથી આવડતું એવું જ બોલવાનું. જે નથી આવડતું કે ને એને જ ભગવાન શીખવાડે. કેમ? કારણ કે એને ખબર છે કે આને નથી આવડતું એવું બોલતા આવડે છે, તો મારે જ જવું પડશે એમ જોડે શીખવાડવા માટે. મજા તો દાદા સમજી ગયા છે. મારી આખો પોઈન્ટ સમજી ગયા છે કે જેટલી કિંમત ગાંડાની થાય ને એટલી ડાયાની ના થાય. ગાંડા કેવી રીતે બનાવે? લોકોને ગાંડા બનાવવાના એવી રીતે નહીં, આપણે ખુદ ગાંડા બની જવાનું. બોલે કૃષ્ણ કનૈયા.
આપણે ખુદ ગાંડા બની એટલે સામે વાળો કે આ તો ગાંડો છે, એમાં મજા છે. પણ કોઈને ગાંડા બનાવવાના નહીં એવું શાસ્ત્ર કહે છે. નયનભાઈ બરોબર ને? અને આજ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી એનું નામ રામજી નું પડ્યું છે. અને વશિષ્ઠ બાપજીએ લખ્યું છે કે સો સુખ ધામ રામ અસરામા. જે સર્વ સુખોનું ધામ છે એનું નામ રામ છે. સો સુખ ધામ રામ અસરામા, અખિલ લોક દાયક વિસરામા. જે આખા જગતને શીતળતા આપે છે એટલે એનું નામ શું પડ્યું? ચંદ્રરામ. શું પડ્યું? રામ. ચંદ્રરામ કરતા રામચંદ્ર થઈ ગયું. અને અવધેશની સભામાં જય જયકાર તો આવો આપણે બી કરીએ, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બીજું નામ કોનું પડ્યું બોલો? બીજું નામ લક્ષ્મણ. લોક કરી દિયા જાય. બીજું નામ ભરતલાલજી નું પડ્યું હતું. કઈ પહેલેથી અધીરા જીવના હતા એટલે પહેલા આઈને બેહી ગયા. અને એટલે ભરતલાલજી મહારાજ નું કેવું નામ પડ્યું છે? વિશ્વ ભરણ પોષણ કરજોરી તાકર નામ ભરત અસ હોઈ. આકર નામ ભરત અસ હોય. જે આખા જગત નું ભરણ પોષણ કરે છે પણ વિષ્ણુનો અંશા અવતાર છે, વિષ્ણુ ભગવાનના અંશનો અવતાર છે એટલે એનું નામ ભરતલાલજી પડ્યું. આવો આપણે પણ જય જયકાર બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. ત્રીજું નામ કોનું પડ્યું? બોલો બેનો. વાહ વાહ, તાળી પાડો જોરદાર. તો जाके सुमिरन तेरी पुनासा, नाम शत्रुघ्न वेद प्रकाशा. વેદમાંથી નામ પડ્યું છે શત્રુઘ્નલાલજી મહારાજનું. આવો આપણી સભામાં જય જયકાર બોલીએ, બોલે શત્રુઘ્નલાલજી મહારાજ કી. અને ચોથું નામ કોનું પડ્યું? આવડી ગયો બધાનો. બોલે કૃષ્ણ કનૈયા. લક્ષ્મણજીમાં બધો સ્વભાવ સારો હતો તેનો, પણ મારા જેવો એક સ્વભાવ ખરાબ હતો, ગુસ્સો બહુ કરતા હતા. બોલે કૃષ્ણ કનૈયા. મને કોઈ ખોટું કરે એટલે મારું લોહી ઉકળવા મળે, પણ હું પ્રગટ ના કરું. એ મારા ચહેરા પરથી ખબર પડે. હું બોલું નહીં, બોલીને પ્રગટ ના કરું. એ સમજવાળા સમજી જાય કે મને ગુસ્સો ક્યારે આવે. મારા સ્ટાફ વાળાને ખબર છે મારો આ ચહેરાનો જે આવજો ને એ બદલાઈ જાય. હું બોલીને ના બગાડું, કોઈની જોડે બોલવાનું નહીં. મારા મમ્મીએ ના પાડી છે નહીં બોલવાનું. બોલીએ કૃષ્ણ કનૈયા. ન બોલવા મટાવું બોલ, અંદર ઉતારી દેવાનું. દાવાનળ હોય, જ્વાળામુખી કઈ બી હોય અંદર ઉતારી દેવાનું કે ભાઈ ઠરી જાય ધીમે ધીમે. બોલીએ કૃષ્ણ કનૈયા. તો લક્ષ્મણલાલજીમાં બધા ગુણ સારા હતા અને ગુસ્સો બહુ કરતા હતા. શેષનાગનો અવતાર હતા એટલે એનું દોહામાં નામ પડ્યું. કેવું? વિશ્વ લક્ષણ ધામ સુરામ પ્રિય. જે સર્વ લક્ષણોનું ધામ હતું અને રામનો પ્રિય અનુજ હતા, રામના પ્રિય ભાઈ હતા, ભાતૃ હતા. લક્ષણ ધામ સુરામ પ્રિય और सकल जगत आधार. અને આખા જગતને જેમણે શેષ નાગે ધારણ કર્યું હતું. ગુરુ વશિષ્ઠ તેહી રાખ્યો લક્ષ્મણ નામ આધાર. અને આવી રીતે ભગવાનનું નામ પડ્યું છે. ભગવાનની સભામાં લક્ષ્મણલાલજીની જય જયકાર દે. આવો આપણે બી કરીએ, બોલે લખનલાલજી મહારાજ કી જય. આવો હવે
હવે આપણે ભગવાન રામજીની લીલાને સમાપ્ત કરી કૃષ્ણ ભગવાનની લીલા તરફ આગળ વધીએ છીએ કે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા પ્રજવલની મનો હર નંદ નારા પ્રજવલની મનો હર નંદ લાલા પ્રજવલની મનો હર નંદ નારા પ્રજવલની મનો હર નંદ લાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ 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 હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણ કોણ લીધેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણ કોણ લીધેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહકાય દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહકાય દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા ભજન કરતા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ભજન કરતા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા હે મીરાબાઈએ 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 દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા હે મીરાબાઈએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા જના અમૃત દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા જના અમૃત દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ મંદિરમાં કોણ છે बोल मेरे भैया कृष्ण कन्हैया पार लगा दे पार लगा दे ये कम्मा कम्मा जेल जमीला मोहन मोती बाला ये दौड़ी धजा भरगे ये हलोड़ा पुरजोया ये हलोड़ा ने मरगा ये किसका तो करवा ये मगज करता खावा ये गोमती मनावा ताली ताली मंडल ताली आ जाए गाली वारी भारी बोले रण छोड़ हाय की जय અને આજ મથુરા નગરી રાજા ઉગ્રસેન નો દીકરો કંસ જતો હતો અને આકાશવાણી થઈ હતી 6 દીકરાઓને મારી નાખ્યા 7મો દીકરો રોહિણીના ઘરમાં પ્રસ્થાપિત કર્યો છે 8મો દીકરો બાલકૃષ્ણનું પ્રાદુર્ભાવ થયું છે ગોપપતિ ગોકુલપતિ જીવની યશોદાનંદ ગોપપતિ ગોકુલપતિ गोप गोकुलानंद जीवन यशोदानंद के भजो कृष्ण भाई कोई बात नहीं ले आना तो शाम को सब फाइनल करता हूँ અને એવા બાલકૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો છે कुछ फाइनल ना करना બાલકૃષ્ણ આવ્યા करना क्या સાથે યોગ માયાને પણ લાવ્યા છે બેનો યોગ માયા આયા એટલે બધા દરવાજા ખુલી कोई ગયા काम ना कर देना જેલના બધા તાળા ખુલી ગયા દરવાજા ખુલી ગયા વસુદેવજી ટોપલામાં લઈ
અને બાલકૃષ્ણને લઈને નીકળ્યા છે. ને લઈને વસુદેવજી નીકળ્યા છે અને કહેવાય કે કાળા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, વીજળી કડાકા લેતી હતી, યમુના મહારાણી ઉછાળા મારી રહ્યા હતા. અને એવા સમયે વસુદેવજી યમુનામાં ગયા એટલે બાલકૃષ્ણ જે યમુના મહારાણી ઉછાળા મારવા લાગ્યા. ધીરે ધીરે યમુના મહારાણીએ વેગ વધાર્યો છે. બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. બોલીએ વલ્લભાઈ કી જય. બોલીએ ગોસાઈજી પરમ દયાલ કી જય. યમુના મહારાણીએ વેગ વધાર્યો છે. ધીરે ધીરે યમુનાજીએ વેગ વધાર્યો. ભગવાન બાલકૃષ્ણને ચિંતા થઈ, બાલકૃષ્ણને ચિંતા થઈ કે જો યમુના મહારાણી વેગ વધારશે તો મારા પિતાજીનું શું થશે. એટલે ધીરે રહી ટોપડામાંથી પગ બહાર કાઢી અને યમુનાજીને સ્પર્શ કર્યો છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદો શ્રી યમુનાજીને. પુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યો, નિમંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજો સુરા સુર સ્નેહથી વળી દેવતા દેવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો, વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, કલિંદીના શિખર ઉપર શોભાતી સુંદર દિશે. તે વેગમાં પથ્થર ગણા ખાઈને ઉછળી રહ્યા, કે આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતા શોભી રહ્યા. હેતના ઝૂલા ઉપર જાણે વિરાજા આપો, વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો, વંદન કરો શ્રી યમુનાજીને. કૃષ્ણ આશ્રય આપજો, વંદન કરો શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો, વંદન કરો શ્રી યમુનાજી. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. વલ્લભાધીશ કી જય. અને કહેવાય ભગવાન વસુદેવજી ટોપડામાં બાલકૃષ્ણ લઈ અને આવ્યા છે. યશોદાજી મીઠી નિંદ્રાને આધીન હતા. એમની બાજુમાં બાલકૃષ્ણને પધરાવી અને યોગ માયાને લઈ અને મથુરામાં પાછા ફર્યા છે. કહેવાય છે મથુરામાં સોનલવાનો સૂરજ ઉગ્યો છે. બાળકીએ રડવાની શરૂઆત કરી. કંસ આવ્યો છે અને દેવકી રડી રહ્યા છે. અરે આ તો બાળકી છે. હાથમાંથી ઝૂંટવી અને જ્યાં પછાડવા જાય ત્યાં તો સિંહો પર સવારી અષ્ટભુજારી માં ભવાની પ્રગટ થયા. બોલીએ ભુજશક્તિ શ્રી અંબે मात की जय। सोने की
छड़ी रुपए की मसाल झरियन्ना जामा गादी चाचरना चौकवाली गौ ब्राह्मण प्रतिपाल श्री अंबा ईश्वरी भोली भवानी देवी योगियोनी योग माता भुवनेश्वरी 14 भुवनेश्वरी श्री अंबा तीमाने घणी खम्मा बहुशर माने घणी खम्मा आई आज मुने आनंद वाग्यो अति गणोमा गावा गरबा चंद बहुचर खाद तरोमा अर्ध आड़ कुंपाड़ आपे आगी मो जोगिका प्रतिपाड़ दो अमृत वाणी वा स्वर्ग मृत्यु पाताल वा सकल तारो मा हर करी संभाल कर जानो मारो मा छोड़ो दड़ा उन मार्ग को तोरे कहीं मा हर वक्त मानो नहीं साव्या अपसाग कहीं कानो मद जागती जो जड़ हर तो पारो कुमार कुशील कर्म अकर्म बनो मूरख मत अजमीन रतवा विचिरो मोट प्रमाणे वाक्य मन नित्य माफी मा पण लहे उत्पात विश्वरया व्यापी मर ब्रह्म प्रोढ़ प्रचंड प्रबलन पड़ती जोमा पुरण प्रगट आखंड यज्ञ अकोई जोमा अर्णव ओचे पात्र अकल करी आणो मा पामो नहीं परमात्र मन जानो नानो मा स्नायु महजार दे पिटकारो मा इसे अंशिल गार ले अतुमत मोहर्यो मरकंड मुनि राय मोत माध्वय तो भाग्यो मा जय विनि ऋषि जय माय उर अंतर राख्यो मा गण गुण कति जोतवा खेल करो जाडो मा मत जागती जोत मा जर तो पारो मा जस तृणवत गुण गाय कौ गुण मा परवा बोटी दे हाथ ओधा मा उंड मा पागन मा विशेष मा कौ पेडो गाडो मा अरे माथ न धरसो वीस मा को खुल्लो खाडो मा आद्य निरंजन एक अलग अकड़ राणी ना तुलसी अवर अनेक विस्तर दाणी मा तीसर जीवा श्रेष्ठ मा स्वभाव कल्प मा चिति करुणा रात मा रज कोटि कल्प मा मातंगी मन मुक्त रमवा मन की डोमा जोवा जोक्त अजोक्त रचिया 14 भुवन मा धीर गगन भूतेज मा तेज करे नित्यामा मारुत वस जय मा भांड करे परमामा हे तक चरतन धीते हर रण करी पैदा मा बहुकृत करता जे हर सर्व पार छे दामा प्रथम करा उच्चार मा वेदे चारवायत मा धर्म समस्त कार मा भुवनवालायत मा जगति पंच महाभूत मा अवर तवर देव मा शक्ति सर्व संयोग मा शक्ति विनाश जो मा हे पूर्ण मही मंडाण मा महामा देवी मा सचिरा जान मा जय विश्वेश्वरी मा जीवन मा भगवान निवास गाट करो जो मा गट गट
जन्म जन्म अवतार जापाय जानी कृष्णा लक्ष्मी नारायण पाणी माय मायन की रूपे जानी नवस्कार देवी राम मधुमाता की वायु सर्वादी करता मां घर भरियाय भक्ति करता परशुराम श्री राम राम बड़ी बड़े लकीरा पुलधारी दरवा अवतार परिवार की मुक्तिदाता पुराण प्रमाण संसार
तो दरबार हर वामन की तो देवतार भगोली खावा मदद कर बाबा हाथ पे धनावा हर मुराद यार या संभीगुली मारा कुली व्यवहार बदमाशी कुली मा आनी मनसानंद मारे रगला मदद किरण रविकर लेना नाटक लावा मेरा कदम विचार बदमाशी मद बरमा मन मकड़ी विचार तेरा रोर करवा तुझको करिया यारो करुणा गंगाली मानक पंक्ति में प्रकृति वाली माँ उड़ी ने आकाश गई दुनिया लो मां जवाई का देव निकल आयो मां पापी रंदी पाद मुर्गी बड़मा है छोटी मन गुजरा बिना बड़मा है माँ और भवानी माय बाबरा बारी मां की दिगरी रूपा जुआले आवी मैं नौकर नारी ने नवजत बेटी रणगाम कर बेटे गाड़ी बेटी माँ सेवक सावधान भंकर बुझे के मां जो एक बार देता है के मां आगा शरणागण अति आनंद भरा पुली पुली रहेगी दक्षिण दक्षिण माँ अगर समय दुआत बेटा किसी से मां बच्चा मुझे ज्ञान वात वायु में के मां जाने कब जब जोर लक्षणी जब अली पुराण सो बात करियो वे मोटर खुद जो कर कर जाए चाली मां जन्य प्रतिवान बहुचर विचारी मंगल वर्षा चौदह ब्रह्मांड माँ राजा सागर शांत दो से मैं उद्या माय ब्रह्मदन पाद वे की दाजु खावा हर्जा सुनलार मुखमातानु अवलोकी अनुरा मुनिमन सरगानु माँ अगर लंबा पाए पग पड़िया रा मां ऊपर उतरवा काज मणि उकाला रा मां दक्षिण नादी पार की लोकवाल जन्मवरण जज्जा इसी सुपाल माँ गुणगान नजतान मेरा मामा सरसुता के कान दर बैठे संभा मुनि गर्भे मोदर वागेरो तारे रही रहे अमरगाले वेरो माँ आमदार पास रे सावर का मनावे उनी आज दावा न करता मंत्र वेदे आकाश मीला के नित्य नवले रंगम रंगाके माँ ने आकाश दे दुनिया लो मां शर्माए पास उनी चलावे भूत भूत जामोग बंधन डाकेनी मानावे आदि गुरु कुमार डाके चरण दरबार घुमा फुटवाले मां मुख मुख अंग अवधि काए सेण भी होना नेण मेरा तू आपे पुत्र भी होना सेण मेरा तू आपे माँ आई कल्प कंजाल हे जाने तेने मां बचला वेलार पार न केने मां प्रकट कोई दुर्गा इधो वाले पर आज ये ठकरा दोतर हलवल गामा ने दरबार में कथा पूछो मारो जोर सुकुमार को हरता पूछो है कर सुपाल आज बिना अजर तुझे बहुचर बाल हाल करो ने माँ ना कर राम की मां मैं पद मुख दे मान माना नाम की नारी दे दे कुमति कर्म कुठी उड़ी दे माँ भगवती के शरीर दे सुनते गाने माथे कुल काय सबोली करते वे माने जी नहीं गया तुझे सुंदर पूर्ण प्रगट प्रगट दीपक मार माँ बार प्रणाम कर जोड़ी की जय माने तुम्हारे निश्चय नाम जैसे नूली जय नमो नमः जगन्नाथ रत्न नमस्कार मातनाथ नेवरा उत्तर वे मारा माँ सावन चंद्रताल में पर सुनते माती दिया दिया ना करो हे राजनगर सिल्लाम बच्चे आई आती विश्राम जाने रक्त दे बड़े दुनिया सुना बड़े सब जीवारो माता जोड़ी वल्लभ सेवक मेवारो आज में आनंद मात अति गणो आवा गर्वत वर्षर महाकरो मेरे पपारे अपने छाई माते की छापन तार वे मलसवाई विश्व गुरु की पादार वास्त करता पाल करी सम्मान हे पालो करी सम्मान कर जाओ मैं गुलाम तेरा अरे खूब तेरी जागरी अजाब तेरा डेरा मैं गुलाम तेरा तो मेरी मैया लागी मैं वो बाल तेरा गुलाम तेरा तने बैठा हो समान में मारू मेरा मैं गुलाम तेरा तो मेरी मैया लागे मैं वो बाल तेरा हाथ की जय बोले बाला त्रिपुरारी बहुचर मात की जय